અર્થ શુચિતા જ સૌથી સાચી શુચિતા. અને અર્થ શુચિ ક્યારે થાય, ધન ક્યારે શુદ્ધ કહેવાય કે તમારી જે આજીવિકા શાસ્ત્ર મુજબ નિર્ધારિત હોય તે મુજબ તમે કમાવતા હો તો ધન શુદ્ધ છે, નહીં તો ધન અશુદ્ધ કહેવાય. એટલે બ્રાહ્મણ વૃત્તિથી, ઉપદેશ વૃત્તિથી ધન કમાય તો એ શુદ્ધ ધન છે. અને દેવારાધનથી જો એ ધન કમાય તો દેવારાધનથી ધન કમાવવું બ્રાહ્મણ માટે ચાંડાલ વૃત્તિ છે શાસ્ત્ર મુજબ. એક મહારાષ્ટ્રીએ મને પૂછ્યું એક દિવસે કે અમારે અવારનવાર અમેરિકા, ઇંગ્લેન્ડ જવું પડે છે અને ત્યાં લોકો પૂછે છે કે સૂતક અને પિંડરું કેટલો પાલવો. મેં કહ્યું પ્રભુ પણ સૂતક પિંડરું તો જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણને પ્રાપ્ત છે, પછી તો સૂતક પિંડરું પ્રાપ્ત નથી. ઘોડાનો કે ગાયનો વાછરડો મળી જાય તો ગાય વાછરડાને સૂતક લાગે છે? ઘોડા ગાયને નથી લાગતું. એમ ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ક્યાંથી હોય તે એમને સૂતક પિંડરું લાગે? તેમણે કહ્યું ના ના, એવું નથી. આપણે અહીંયાથી જે ગયા, જે બ્રાહ્મણ ગયા હોય તે બ્રાહ્મણ હશે, જે ક્ષત્રિય ગયા હોય તે ક્ષત્રિય હશે, જે વૈશ્ય ગયા હશે તે વૈશ્ય હશે, શૂદ્ર ગયા હશે શૂદ્ર હશે. પછી મારી ધીરજ ખૂટી ગઈ એટલે મેં હળવેથી કહ્યું કે તો પ્રભુ આપણે બ્રાહ્મણ છીએ અને દેવતાની સેવાથી પૈસા કમાવવું એ તો ચાંડાલ વૃત્તિ છે, તો આપણે કેટલા દિવસનો સૂતક પાલવો? 10 દિવસનો કે? કેમ કે ખરેખર ચાંડાલ વૃત્તિ જો આપણે કરતા હોઈએ તો જેને સૂતક હોય તે આપણને અડે તો છવાઈ જાય, અભડાઈ જાય. દાખલા તરીકે મને સૂતક છે અને મને સૂતક છે અને તમને સૂતક નથી. હું ભલે બ્રાહ્મણ હોઉં, તમે ભલે વાણિયા હો કે પટેલ હો, પણ મને સૂતક છે ને તમે મને અડો તો તમે અભડાઈ જાઓ. પણ જેને ચાંડાલ વૃત્તિ કરતો હોય, જે ચાંડાલ હોય, ચાંડાલ એટલે જાનવરના ખાલ ખેંચીને વેચતો હોય, મરેલા જાનવરની, તે ચાંડાલ વૃત્તિ શાસ્ત્ર કે છે પોતાના માથે બિરાજતા પ્રભુના નામે પૈસાની ઉઘરાણી કરનારને. તો જો ગોસ્વામી બાળકો પોતાના માથે બિરાજતા ઠાકોરજીના નામે પૈસાની ઉઘરાણી કરતા હોય તો એ તો ચાંડાલ વૃત્તિ થઈ ગઈ. તો આપણને કોઈ શૂદ્ર પણ અડે ને તો એ છોય અભડાઈ જાય શાસ્ત્ર મુજબ. તો આપણે કેટલો સૂતક પાલવો? એટલે પછી એમણે બહુ મજેદાર વાત કે બસ હવે વધારે ચર્ચા આપણે નથી કરવાની, આટલી ઘણી થઈ ગઈ. કીધું બંધ કરો, આ ચર્ચામાં લાભ જ નથી, આ ચર્ચા એટલી ખોટી છે. કેમ કે જ્યારે આપણે શુદ્ધ નથી ત્યારે આપણે કોને શુદ્ધિનો વિધાન કરી શકીએ? શુદ્ધિનો વિધાન કોણ કરી શકે? જે શુદ્ધ હોય. જે સફેદ રંગ હોય એને ડાઘ લાગે, જે ખાખી રંગ હોય એના પર માટીનો ડાઘ નથી લાગતો. આ રંગ જ બદલાઈ ગયો છે આખો. જો અમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રથી પણ નીચે જઈને ચાંડાલ વૃત્તિ કરતા હોઈએ તો લોકો અમારા ચરણસ્પર્શ કરે તો અભડાઈ જાય. એ સ્થિતિ છે આજે. અને એમાં તમે જિમ્મેવાર છો બધા, અમને આવો અસ્પૃશ્ય બનાવવામાં. શા માટે તમે જિમ્મેવાર છો? કેમ કે અમે માગતા હોઈએ અને તમે આપો છો. તમે જો ના આપો તો અમે ન અભડાઈએ, શુદ્ધ રહીએ, મહાપ્રભુજીના વંશજ રહીએ, બ્રાહ્મણ રહીએ. તમે આપીને અમને અભડાવી દો છો, ચાંડાલ વૃત્તિના બનાવી દો છો. એટલે અપરસ છવાઈ ગઈ, મરજાત બધી મેળ તૂટી ગઈ. આ મરજાત તોડવાનો ગુનેગાર કોણ? મરજાદી કોણ? અને મહાપ્રભુજીએ તમારો શું ગુનો કર્યો કે મહાપ્રભુજીના વંશજોને તમે આવી કઠોર સજા આપી રહ્યા છો કે ચાંડાલ બની જાય? મને તો આજ સુધી એ વાત સમજ નથી આવતી ક્યારે પણ કે મહાપ્રભુજીએ તમારો શું ગુનો કર્યો કે મહાપ્રભુજીના વંશજોને આવી અધોગતિમાં તમે પટકો. એવું મહાપ્રભુજી પ્રત્યે તમને કયો વેર છે એ મને ખુલાસો કરો. શું બગાડ્યું મહાપ્રભુજીએ તમારું? તમને પુષ્ટિમાર્ગ જેવો પુષ્ટિમાર્ગ આપ્યો, શરણાગતિ જેવો દિવ્ય સિદ્ધાંત આપ્યો, સમર્પણ જેવી દિવ્ય જીવન શૈલી આપી, ભગવત સેવાનો અનેરો અધિકાર આપ્યો, ભક્તિને માણવાનો એક મોકળો અભિગમ આપ્યો તમને.
આટલું બધું જે મહાપ્રભુએ આપણને આપ્યો, એના વંશજોને તમે આવી અધોગતિમાં ખાડામાં તમે ધકેલો, તો તમારું મહાપ્રભુજીએ શું બગાડ્યું કે તમે મહાપ્રભુજીના વંશજોનો આવો બગાડ કરવા માંગો છો? શાંત ચિત્તથી એક વખતે વિચારો, બધો ધર્મ સંકટ દૂર થઈ જશે. તમે નહીં સપોર્ટ કરો. કાલે અમે તમને એમ કહીએ કે તમે મને AK-47 આપો તો તમે આપશો અમને? કાલે હું તમને કહું કે મને પોઈઝન આપો તો તમે આપશો મને? જો કદાચ તમે AK-47 કે પોઈઝન મને આપો તો આ ફક્ત દેહ મરશે, આત્મા નહીં મરે. આત્મા અજર અમર છે. પણ જો મહાપ્રભુજી એમ કહેતા હોય કે મેરો વહ કે દેવ દ્રવ્ય ખાएगो सो पतित वह जाएगो, मेरो नहीं खाएगो, તો અમે મહાપ્રભુજીની દૃષ્ટિથી પતિત થઈ રહ્યા છે, તેમાં તમે અમને પતિતના ખાડામાં તમે અમને ધકેલી રહ્યા છો. એવું મહાપ્રભુજીએ તમારું શું બગાડ્યું કે તમે અમારો આટલો બગાડ કરવા માંગો છો? એ તમારે એક વખતે શાંતચિત્તથી વિચારવાની જરૂરત છે. એક વખતે શાંતચિત્તથી વિચારશો, તમને મહાપ્રભુજી સાચો માર્ગ પુષ્ટિનો, શરણાગતિનો, સમર્પણનો, સેવાનો, ભક્તિનો દેખાડશે જ. કેમ કે તમારો છે, તમે એમના છો. તમને કોઈ ધર્મ સંકટ ઊભું થઈ ગયું છે, તેના કારણે તમને આવી કમજોરી આવી ગઈ છે કે બાલક કે તે સાચું પણ મહાપ્રભુજી કે તે ખોટું. પણ બાલક કોનો બાલક? મહાપ્રભુજીનો બાલક કે શૈતાનનો બાલક? એ તો આપણે વિચારવું પડશે ને. જો મહાપ્રભુજીની બાલકની આજ્ઞા જો આપણને માન્ય હોય તો મહાપ્રભુજીની આજ્ઞા પહેલા માન્ય થવી જોઈએ, પછી મહાપ્રભુજીના બાલકની આજ્ઞા માન્ય થવી જોઈએ. મહાપ્રભુજીના વચન શું છે એ આપણે પહેલા વિચારવું જોઈએ, પછી મહાપ્રભુજીના બાલકના વચનનો વિચાર કરવો જોઈએ. મહાપ્રભુજીએ તમારું કાંઈ નથી બગાડ્યું, બધું જ આપ્યું છે. મહાપ્રભુજી જ્યારે તમને ઠાકોરજી પધરાવી આપતા હતા વૈષ્ણવોને, ત્યારે એક વચન સાથે, એક ઉદ્ગાર સાથે, આત્મીય ઉદ્ગાર સાથે તમને ઠાકોરજી પધરાવી આપતા હતા કે મેરો સર્વસ્વ મેં તોકો સોંપ રહ્યો હું, ઇनको તું અપનો સર્વસ્વ કરી જાણ્યો. વાર્તા વાંચો, એક નહીં અનેક વાર્તાઓમાં મહાપ્રભુજીએ ચોખ્ખો વિધાન કર્યું છે કે વૈષ્ણવોના ઘરે બિરાજતો ઠાકુરજી વૈષ્ણવોનો સર્વસ્વ હોવો જોઈએ, સર્વસ્વ હોવો જોઈએ. તમે તમારે માથે બિરાજતા ઠાકુરજીને સર્વસ્વ નથી માનતા અને અમારા ઠાકુરજીના તમે મનોરથી બની ગયા. ખરેખર લજ્જાની વાત છે. આ તો થાય કેવી રીતે આવો અનીતિ ભર્યો કામ તમારાથી? અને કદાચ તમને કોઈક અનીતિની આવી પ્રેરણા મળતી હોય તો મળતી હોય, પણ મહાપ્રભુજીએ તમારું શું બગાડ્યું કે તમે મહાપ્રભુજીના વંશજોને આવા અધો ગતિના ખાડામાં તમે ધક્કો મારીને પટકી રહ્યા છો? જો તમે મહાપ્રભુજીની ગલામાં કંઠી પહેરતા હો તો થોડીક તો એની લજ્જા તમને આવવી જોઈએ. બસ મારો મુદ્દો એટલો છે. તમારો બધો ધર્મ સંકટ મટી જશે, હમણાં મટી જાય આ ક્ષણે. જો આ કંઠીની તમને લાજ આવતી હોય તો. આપણને એ કંઠીની લાજ નથી રહી ગઈ. જે કંઠી મહાપ્રભુજીએ આપણા ગલામાં આપી છે એ કંઠીને આપણે લાજ નથી રહી ગઈ. જે મહાપ્રભુજી આપણને આપણા માથે સર્વસ્વ પધરાવી આપ્યા છે પોતાના, કે મેં તો આપનો સર્વસ્વ પધરાવ્યો, એ આપણા સર્વસ્વની આપણને લાજ નથી રહી ગઈ, એનો આપણને આત્મગૌરવ નથી રહી ગયો. તેથી તમે મહાપ્રભુજીના વંશજોને આવા ખાડામાં ધકેલી રહ્યા છો. એટલે તમે દ્રઢ પ્રતિજ્ઞ થાઓ કે આવો પાપ તમે કોઈ દિવસે નહીં કરો. મહાપ્રભુજીના વંશજોનો તમે આવા ખાડામાં નહીં ધકેલો. બાળકો કાંઈ પણ બાલ ભાવથી આજ્ઞા કરે એ તો રજોબાઈ ક્ષત્રાણીનો તમારામાં તેજ હોવો જોઈએ કે જ્યારે આપ ક્રોધિત થઈને આજ્ઞા કરો છો ત્યારે પુષ્ટિ માર્ગી આજ્ઞા નથી, પ્રવાહ માર્ગી આજ્ઞા છે, તેથી હું નથી માનતી. એટલું તમારામાં પણ રજોબાઈમાં જો મહાપ્રભુજીને કહેવાની સામર્થ્ય હોય તો તમે રજોબાઈના પ્રતિનિધિ કેમ નથી થતા? તમારે ઘેર કોઈ બીજો બિરાજે છે, તમારે ઘેર પણ એ જ બિરાજે છે જે અમારે ઘેર બિરાજે છે. એ બીજો તો નથી બિરાજતો પુરુષોત્તમ તરીકે. તો તમારે ત્યાં ક્યાંય કયા અર્થમાં ઓછો પર પ્રભુ બિરાજી રહ્યો છે? મહાપ્રભુજીનો સર્વસ્વ તમારા માથે બિરાજી રહ્યો છે. મહાપ્રભુજીએ પોતાના સર્વસ્વની વહેંચણી પોતાની બંને જાતની સૃષ્ટિને કરી છે. આ તરફ ગુસાઈજીને ઠાકોરજી પધરાવી આપ્યા છે, તો તે તરફ બધા વૈષ્ણવોને પોતાના નિધિ સ્વરૂપ પધરાવી આપ્યા છે. અને દરેકને એ જ વસ્તુ કહીને પધરાવી આપ્યા છે કે મેરો સર્વસ્વ તોકો પધરાઈ રહ્યો હું.
એ ઠાકોરજીને તમે તમારા માથે બિરાજતા ઠાકોરજીને તમારો સર્વસ્વ ગણો. બધો ધર્મ સંકટ તમારો હમણાં જ મટી શકે છે, પણ મહાપ્રભુજી પ્રત્યે તમારો કમિટમેન્ટ હોવો જોઈએ, મહાપ્રભુજી પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા હોવી જોઈએ, મહાપ્રભુજીના ઉપદેશને શ્રદ્ધાથી અનુસરવાની તમારામાં બુદ્ધિ અને વિદ્યા હોવી જોઈએ. ગાંધારીના તમે દીકરા હો તો તમારાથી એ શક્ય નથી, કેમ કે દેખાતી આંખે આંધળા એને આંખે ના દેખાય. એ વાત દ્રઢતાથી સમજવી જોઈએ. તો ધર્મનો લક્ષણ શરણાગતિ હોય, સમર્પણ હોય, સેવા હોય કે ભક્તિ હોય, જે કોઈ પણ કર્તવ્યને આપણે આપણો ધર્મ માનતા હોઈશું, તો જેમ એ રીતે એનો વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા, છલ એના કાઉન્ટર પાર્ટ છે, એવી રીતે એના ઇનર ક્વોલિટી, એની આંતરિક ગુણો આ છે કે આ 10 એના ધર્મના હોવાના લક્ષણ છે. જે કર્તવ્યમાં આ 10 લક્ષણો નથી ઉપલબ્ધ થતા તે આપણો ધર્મ હોઈ શકતો નથી. મુદ્દઈ તું ઈશ્કરા નાલાયકી એમ કે છે. સ્નેહ કરવા માટે તારી લાયકાત નથી, તેથી તને આ બધા ધર્મો માફક નથી આવી રહ્યા તારા ધર્મ પાલનમાં. જો ધર્મ પાલનમાં આ ગુણો જો માફક ના આવતા હોય તો એ ધર્મ આપણો નથી. પછી જે આપણો ધર્મ હોય તે આપણે ધર્મ અનુસરવું જોઈએ. ફક્ત નાહકમાં ભક્તિને પોતાનો ધર્મ માની લેવાની ભ્રમણામાં ભટકતા નહીં. ભક્તિનો અધિકાર કોનો? એમ કહેવાય છે કે કોઈ એક વાંસળી વાદકનો બહુ સારો પરફોર્મન્સ વાંસળી વગાડી રહ્યો હતો પ્રોગ્રામમાં, તે બધા વાહ વાહ કરી રહ્યા હતા. તો એમાં એક કોઈ શ્રોતા બેઠી હતી, એ બધાની વાહ વાહ સાંભળીને એને પણ મજા આવી ગઈ કે ઓહો, આટલો સારો વાંસળી વગાડે છે. પ્રોગ્રામ પૂરો થયા પછી એણે કહ્યું કે તમે આટલી સુંદર વાંસળી વગાડો છો, મારી એવી ઈચ્છા છે કે આપણે બંને પરણી જઈએ તો. દેખાવડી હતી એટલે વાંસળી વાદકનો પણ મન લાગી ગયો કે ચાલો પરણી લઈએ તો સારું. બંનેના વિવાદ થયા પછી બંનેમાં ઝઘડા થયા પુષ્કળ. એણે એક દિવસે કહ્યું કે તે દિવસે હું વાંસળી વગાડતો હતો ને જે રીતે તે મારી ખ્વાહિશ કરી, એ ખ્વાહિશ તારી ક્યાં ગઈ? કેમ હું તને નથી ગમતો આજે? ત્યારે એણે ફોડ પાડીને કહ્યું, મને શું ખબર હતી કે તમે ઘરનું કામ કંઈ કરશો જ નહીં. અરે બોલે, હું વાંસળી વાદક ઘરનું કામ કરવાનું, ભલે તમે વાંસળીમાં આટલી ફૂંક મારો છો તો મને લાગ્યું કે ચૂલો તમે જલ્દી પેટાવી શકશો, એટલે હું તમને પરણી હતી. મારે વારે ઘડીએ ચૂલો પેટાવવાની જરૂરત નહીં, તમે ફૂંક મારો ને ચૂલો પેટી જાય. એટલે બોલો, વાંસળી વાદક એના માટે પરણવાનું હોય કે ચૂલો પેટાવે તમારો? આપણે પેલા વાંસળી વાદકને પરણી ગયા આ પેટી રડવા માટે. એવી દુર્ગતિ આપણી થઈ છે. એમાંથી આપણને બહાર આવવું પડશે. અને બહાર કેવી રીતે આવી શકીએ આપણે? એક જ ઉપાય છે કે મહાપ્રભુજીના વચનોનો સરખો નિખાલસ અવગાહન કરીએ. સંકોચ નહીં કરો, કોઈ જાતનો સંદેહ નહીં રાખો. રજોબાઈ ક્ષત્રાણી જેવી હિંમત અને ભાવ અને તોછડા પણ કરવાની જરૂરત નથી. જો કેટલો મોટો સિદ્ધાંત રજોબાઈ ક્ષત્રાણીએ પુષ્ટિ માર્ગના પ્રવર્તક સાક્ષાત ભગવાન મુખારવિંદ મહાપ્રભુજીને સમજાવી દીધો, પણ એમના ગુરુ શિષ્યના સંબંધમાં ક્યાંય વાંધો આવ્યો નહીં. શા માટે વાંધો ન આવ્યો? કેમ કે પ્રશ્ન ફક્ત સત્યનો હતો. કોઈકનો ગુરુ હોવાનો કે કોઈકનો શિષ્ય હોવાનો ત્યાં પ્રશ્ન નથી. એમ આપણી પાસે સત્યનો પ્રશ્ન હોવો જોઈએ કે સત્ય શું છે. એ સત્યની આપણે ચકાસણી કરવાનો આપણો અભિગમ હોવો જોઈએ. પછી કોઈ દિવસે વાંધો નથી આવતો. જેમ કાલે મેં તમને સમજાવ્યું કે આપણું નાનું બાળક પણ આપણને કોઈક વાત કહી દે તો આપણને માથું લાગે નહીં. કેમ કે જો સત્ય હોય તો બાલા અપી સુભાષિતમ એમ સંસ્કૃતમાં કહેવાય છે કે બાળક પણ આપણને કોઈ સાચી વાત કહે તો આપણને સ્વીકારવાની આપણામાં સત્ય નિષ્ઠા હોવી જોઈએ. ખોટો આપણામાં હુંકાર હોવો ન જોઈએ કે તું નાના મોઢે મોટી વાત કરનાર કોણ? નાના મોઢે મોટી વાત કે નાની વાત મોટી કે નાનીનો પ્રશ્ન મુદ્દો એટલો નથી જેટલી વાત સાચી કે ખોટીનો છે. જો વાત સાચી હોય
તો નાના મોઢે પણ આપણને સ્વીકારવી જોઈએ, અને વાત ખોટી હોય તો મોટા મોઢે પણ આપણે સ્વીકારવા માટે બંધાયેલા હોવા ન જોઈએ. જેમ રજોબાઈએ શ્રી મહાપ્રભુજીને કહી દીધું કે ક્રોધ કર્યો એટલે હું સમજી ગઈ કે આ પુષ્ટિ માર્ગની આજ્ઞા નથી, આ તો કંઈક સાધારણ માર્ગની આજ્ઞા છે, મર્યાદાની આજ્ઞા છે. પુષ્ટિમાં ક્રોધનો પ્રશ્ન ક્યાં રહ્યો? પુષ્ટિ માર્ગમાં આવી જાતના ક્રોધની અપેક્ષા શું છે? જો પુષ્ટિ ધર્મ પાલવામાં ક્રોધ આવતો હોય પાલવામાં, તો એ પુષ્ટિ ધર્મ જ ન રહ્યો. એટલી આપણામાં નિષ્ઠા હોવી જોઈએ, સત્ય નિષ્ઠા અને સ્વધર્મ નિષ્ઠા હોવી જોઈએ. તો આ ધર્મનો લક્ષણ ઘણા બધા વખતે આપણને એમ થાય છે કે આ તો મનુષ્ય માત્રના લક્ષણ છે, સામાન્ય મનુષ્યના. સાચી વાત છે. એને પુષ્ટિ માર્ગ સાથે શું લેવા દેવા? પુષ્ટિ માર્ગમાં તો શરણાગતિ, સમર્પણ અને સેવા અને ભક્તિ એ જ ધર્મ છે. પણ જો શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિમાં આ 10 ગુણો ન હોય તો એ ધર્મ છે કે નહીં, એ પ્રશ્ન તો પહેલા ઉભો થઈ ગયો કે નહીં? અને જો આ લક્ષણો ન હોય ધર્મના, આ ચારેમાં, શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિમાં, તો એ ધર્મ નથી, પછી કોઈ બીજી વસ્તુ છે, બીજા જાતના કર્તવ્ય છે. બીજા જાતનું કર્તવ્ય છે તો પછી આ ધર્મ સંપ્રદાય નથી, કોઈ બીજો સંપ્રદાય છે. એની એવજમાં એક બીજો ઓલ્ટરનેટિવ આપણને એમ કહેવામાં આવે છે કે આ ધર્મ સંપ્રદાય નથી, ધર્મી સંપ્રદાય છે. એનો આપણે ચોક્કસ આજે વિચાર કરીશું. આપણે સમય લઈને આજે વિચારવા બેઠા છીએ તે ચોક્કસ વિચાર કરીશું શરણાગતિના સંદર્ભમાં. પણ ધારો કે ધર્મ સંપ્રદાય હોય, એ વાત જો સાચી હોય, તો આટલા 10 લક્ષણ તો આપણા કોઈ પણ ધર્મ કર્તવ્ય, જેને આપણે ધર્મ તરીકે સ્વીકારતો હોઈએ, જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વસ્ય અયમેવ ધર્મ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્ય અયમેવ ધર્મ નાન્ય ક્વાપી કદાચન. તો જો પ્રભુનું ભજન આપણું સ્વધર્મ હોય તો આમાં આ 10 લક્ષણો દેખાવા જોઈએ. 10 લક્ષણ નથી દેખાતા તો કાં તો એ તમારા માટે ધર્મ નથી, વિધર્મ છે, પરધર્મ છે, અથવા તમે એને ધર્મનો આભાસ રીતે કરી રહ્યા છો, ધર્મના દંભ રૂપે કરી રહ્યા છો, પણ તમે ધર્મને ધર્મની સત્ય નિષ્ઠાથી નથી કરી રહ્યા. એ વાત ચોખ્ખી થઈ ગઈ. મૂળ મુદ્દાની વાત આ છે. દશકમ ધર્મ લક્ષણ. આવા લક્ષણ વાળો ધર્મ હોય ને, આવા 10 લક્ષણ વાળો એ કોઈ પણ કર્તવ્ય, આ તો હું તમને પુષ્ટિ માર્ગના, શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિના સંદર્ભમાં ઘટાવી રહ્યો છું.